જય શ્રી ગણેશ વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર એ પ્રથમ પરીક્ષા 2025 માટે આપણે વિકાસ અસાઇનમેન્ટનું છે પ્રશ્ન પેપર સોલ્વ કરી રહ્યા છીએ. તેમાં આજે વિભાગ ડી અને ઈ આ બંને વિભાગોમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની માહિતી છે મિત્રો પ્રાપ્ત કરવાની છે. હું દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આ વિભાગ ડી અને ઈમાં કેવા પ્રશ્ન આવી શકે. તો આપ જાણો છો કે વિભાગ ડીની અંદર કે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 45થી 58 સુધી છે આવે છે અને કોઈ પણ 10 છે લખવાનો છે અને પ્રત્યેકના 3 ગુણ છે, એટલે કે 30 માર્ક છે. એમાં પહેલું છે કે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. બીજો છે ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. ત્રીજો પ્રશ્ન છે કે ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે. ચોથો પ્રશ્ન કે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે ભારતનું બંધારણ વિશે જણાવો. પાંચમો પ્રશ્ન પણ છે કે રાષ્ટ્રીય એકતા સર્જવામાં લોકશાહી પ્રણાલી કઈ રીતે મદદરૂપ થાય છે. છઠ્ઠો છે કે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કઈ રીતે રાષ્ટ્રીય એકતા સર્જે છે. સાતમો પ્રશ્ન છે કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, તે સમજાવો. આઠમો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે ભૌગોલિક પરિબળ વિશે સમજાવો. તો આ રીતે એ પ્રશ્ન હતો. ત્યારબાદ પ્રકરણ 2માંથી પૂછાશે કે તેવા પ્રશ્નો છે કે ભારતીય સંસ્કૃતિનો અર્થની વ્યાખ્યા આપો. આદિવાસી કલા સંસ્કૃતિ સમજાવો. ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો. લોક સંસ્કૃતિ અને દેશી પરંપરાની સમજૂતી. ભારતના ખ્રિસ્તી સમુદાય વિશેની સમજૂતી આપો. છઠ્ઠું છે જૈન સમુદાયની સમજૂતી આપો. સાતમો છે શીખ સમુદાયની સમજૂતી આપો અને આઠમો છે કે બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો. આવો પ્રશ્ન આવી શકે. પ્રકરણ 3ની અંદરથી તો આદિમ જાતિ પંચ વિશે સમજૂતી આપો. અન્ય પછાત વર્ગ વિશે માહિતી આપો. આદિવાસી વિકાસની કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપો. અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો. ટૂંક નોંધ છે મંડળ પંચનો અમલ અને પગલાં. ગુજરાતના અન્ય પછાત વર્ગો. આવા 8 પ્રકારના પ્રશ્નો મિત્રો પ્રકરણ 3માંથી છે. 4માંથી પણ છે કે મહિલા સશક્તિકરણ વિભાવના સમજાવો. મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. તો એ 7 પ્રશ્નો છે કે મહિલાઓના બંધારણીય અધિકારો. તો આ રીતે પ્રકરણ 4માંથી પણ પ્રશ્નો છે. પ્રકરણ 5માંથી જોઈએ તો સંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજાવો. પશ્ચિમીકરણનો અર્થ સમજાવો. વૈશ્વિકરણની વ્યાખ્યા આપો. ઉદારીકરણના લાભ જણાવો. 5મો છે સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદા જણાવો અને 6ઠું છે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જણાવો. તો આ રીતે વિભાગ ડીના છે એ પ્રશ્નો છે. ત્યારબાદ વિભાગ ઈ એમાંથી છે તો નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો, એટલે કે મુદ્દાસર ઉત્તર આપવાના છે. પ્રશ્ન ક્રમાંક 59થી 66 સુધી છે 4 લખવાના છે. પ્રત્યેકનો 5 ગુણ છે, એટલે કે 20 માર્કમાં મિત્રો આવશે. પ્રકરણ 2ની વાત કરીએ તો એમાંથી પણ કે ભારતીય સંસ્કૃતિના લક્ષણો છે. ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો. આવો પ્રશ્ન હોઈ શકે. ગ્રામ સમુદાયના લક્ષણો સમજાવો. શહેર સમુદાયના લક્ષણો સમજાવો. હિન્દુ સમુદાયની વિગતે સમજૂતી આપો અને 6ઠું છે કે આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપો. આવો પ્રશ્ન બની શકે. ત્રીજા એકમની વાત કરીએ તો કે પછાતપણાનો મુખ્ય માપદંડો જણાવો. અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ જણાવો. અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ જણાવી સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ વિશે સમજાવો. અનુસૂચિત જાતિના વિકાસ માટેની સરકારી યોજનાની ટૂંકી માહિતી આપો. ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. આવા પ્રશ્નો બની શકે. પ્રકરણ 4માંથી તો મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્ત્વ સમજાવો. એના કાર્યક્રમો જણાવો. મહિલા સશક્તિકરણ માટેના આર્થિક કાર્યક્રમની વિગતો. મહિલાને બંધારણીય અધિકારો જણાવો. આવો પ્રશ્ન ચોથા એકમમાંથી થઈ શકે. પ્રકરણ 5માંથી પણ છે કે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો. પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો. વૈશ્વિકરણના લક્ષણો જણાવો અને ઉદારીકરણના ગેરલાભો જણાવો. તો આવો પ્રશ્ન 5મા એકમમાંથી પણ આવી શકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિકાસ
પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું જે વિભાગ ડી અને ઈ સમાજશાસ્ત્રનું જે પ્રશ્નો હતા તેની માહિતી છે આપણે મેળવી. તો આ રીતે આપણે વિભાગ એ, બી, સી, ડી અને ઈ આ બધા જ વિભાગો વાઇઝની માહિતી છે મેળવી ચૂક્યા છે. એમાંથી કેવા કેવા પ્રશ્નો આવે છે તેની માહિતી છે આપવાનો પ્રયત્ન કરેલો છે. જો તમને સારો લાગે તો વિડીયોને શેર કરજો. ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયા રહો. હવે મળીએ મિત્રો નવા જ વિષય સાથે અને એક નવા જ વિડીયોમાં.